સેલવાસની રેસ્ટોરન્ટમાં વેઇટરોએ યુવાનની કરેલી હત્યાના મામલે આજે વિરોધ દર્શાવી અને બંધનું એલાન આપ્યું છે। સેલવાસની પુષ્પક બાર અને રેસ્ટોરન્ટના મિત્રો સાથે પાર્ટી કરવા ગયેલા સંજાણાના યુવાનની સામાન્ય બોલાચાલીમાં હોટલના વેઇટરોએ હત્યા કરી હતી। આ બનાવના પગલે બુધવારે સંજાણામાં સ્વર્ગસ્થ સંદીપ ગોડીના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચેલા વાસદના ધારાસભ્ય અનંત પટેલ વિવિધ માગણીઓ સાથે વિરોધમાં શાંતિપૂર્ણ સંજાણા બંધ માટે એલાન કરતા રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। સંજાણામાં રહેતા સંદીપ ઈશ્વરભાઈ ગોડી અને મિત્રો રવિવારે સેલવાસની પુષ્પક રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। તે સમયે વેઇટરો સાથે બોલાચાલી થતા વેઇટરોએ બિયરની બોટલથી હુમલો કરી સંદીપભાઈની હત્યા કરી હતી। પોલીસે આ ગુનામાં 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે। અન્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે સંજાણાના યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। બુધવારે ધારાસભ્ય રમણ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, અગ્રણી કનુભાઈ સોનપાલ, મોહન સલાટ સંજાણામાં મૃતક સ્વર્ગસ્થ સંદીપભાઈના ઘરે પહોંચી સાંત્વના આપી ગુનેગારોને સખતમાં સજા થાય તેવા હૈયાધારણ તેમના દ્વારા પણ આપવામાં આવી હતી। વલસાડના સાંસદ ધવલ પટેલે પણ મૃતકના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી। ત્યારબાદ બપોરે મૃતકના પરિવારોને સાંત્વના આપવા ધારાસભ્ય અનંત પટેલ, ઉમરગામના કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા અને પરિવારને ₹50 લાખ વળતર મળે, એટ્રોસિટી એક્ટ અને બાર માલિક સામે ગુનો દાખલ થાય તેમજ લાયસન્સ કાયમી રદ કરવાની માગણી પણ કરવામાં આવશે। તેમજ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો સેલવાસ તરફથી જતા રસ્તા રોકી વિરોધ નોંધવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। યુવાનની હત્યાના વિરોધમાં ગુરુવારે સંજાણામાં શાંતિપૂર્ણ બંધ પાળવા સંજાણા વાસીઓને અપીલ કરી બંધમાં જોડાવા આહવાન કર્યું હતું। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ આપેલા બંધના એલાનના પગલે ઉમરગામ તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। જો અમારી સાથે આદિવાસી સમાજની સાથે નહીં રહેવાનો હોય તો તમને અમારા રામ રામ, અમને તમારું કઈ કામ નથી। વિસ્તારમાં ખૂબ શાંતિથી આપણા લોકો મજૂરી કામ કરે છે, ખૂબ શાંતિથી કોઈક ને કોઈક જગ્યાએ કામ કરવા માટે જાય છે, નોકરી કરે છે। વલસાડ જિલ્લામાં ખૂબ લાંબા સમયથી ઉમરગામ હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, આદિવાસી સમાજ અન્ય શોષિત સમાજ સાથે દમનકારી નીતિ અપનાવે છે અને એ દમનકારી નીતિ ના કારણે કોઈ યુવાન, આશાસ્પદ યુવાન સ્વર્ગીય સંદીપ જીવાને એનું ખૂન થઈ ગયું। ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરા નગર હવેલીમાં, એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું। એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની 2 દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે। અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ, અહીંના સ્થાયી સમાજ, અહીંના સ્થાનિક સમાજ, દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણે નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું। અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું।